નમસ્કાર મિત્રો, કેમ છો? આજે આપણે BA ની અંદર આગળ પ્રકરણ નંબર 3 ની અંદર જ આયોજનની અંદર ચોથો પ્રશ્ન આપણે આની અંદર 5 પ્રશ્નો વિશેષ જોવાના છે. આપણે અગાઉ પણ ચર્ચા કરી હતી, જેમાં આપણે અગાઉ કેટલાક પ્રશ્નોની ચર્ચા કરી લીધી છે, જેમાં લાક્ષણિકતા, મહત્વ, ત્યારબાદ પ્રક્રિયા, જે આપણા 5 ગુણની અંદર જે IMP પ્રશ્નો હતા એને આપણે અગાઉ ચર્ચા કરેલી છે. તો આજે જ એવા પ્રશ્નો સાથે આપણે વિદ્યાર્થી મિત્રો મળી રહ્યા છીએ કે યોજનાના પ્રકારો જણાવો. બરોબર છે? તો આ પ્રશ્ન 2 ગુણના પ્રશ્નોમાં પણ વિશેષ પ્રશ્ન બની શકે છે કે કોઈ પણ યોજના આપી દે, બરોબર, અને તમને એ યોજના વિશે પૂછી દે, એવું પણ બની શકે છે. એટલે હવેના જે આપણે 2 પ્રશ્નો જે છે એ 2 પ્રશ્નો 5 ગુણ માટે તો IMP છે, સાથે સાથે 2 ગુણ કે અન્ય 3 ગુણમાં પ્રશ્નો પૂછી લે તો આ 2 પ્રશ્નોના વિશેષ પ્રશ્નો એમાં હોય તેવું અત્યાર સુધીમાં જોવા મળેલું છે. તો આપણે પ્રશ્નની આગળ આજે આપણે ચર્ચા કરવાની છે યોજનાના પ્રકારો જણાવો. તો યોજનાના કેટલા પ્રકારો છે કુલ વિદ્યાર્થી મિત્રો? 1 2 3 4 5 અને 6 પ્રકાર છે. તો એને યાદ રાખવા માટેની ચાવી આપી છે, સુની કાકા એક આવ્યું. સુની એટલે આખો સુની લીધેલું છે, એટલે કે સુનિયોજિત આયોજન. પછી કા અને કા એટલે 2 અલગ અલગ છે, કાયમી યોજના અને કાર્યકારી યોજના. ત્યારબાદ છે એક એટલે આખું છે, એટલે કે એક ઉપયોગી યોજના. આ એટલે એ અડધો છે, એટલે આકસ્મિક યોજના. અને ત્યારબાદ છે વ્યૂહ એટલે કે વ્યૂહાત્મક યોજના. તો વિદ્યાર્થી મિત્રોનો સ્ક્રીનશોટ તમે લેવો હોય તો લઈ શકો છો કે તમને યાદ રાખવા માટે. અને બીજું કે એક ગુણની અંદર 2 ગુણની અંદર પ્રશ્ન પણ પૂછી શકે કે નીચેનામાંથી કઈ યોજનાનો પ્રકાર નથી અથવા તો પ્રકાર છે, એવો પ્રશ્ન MCQ માં પણ બની શકે છે. અથવા તો 2 ગુણમાં એમ પણ પૂછી લે કે યોજનાના પ્રકારો જણાવો. તો માત્ર તમારે શું કરવાના છે? એના નામ જ જણાવવાના હોય છે. તો આપણે દરેક પ્રકારોની વિગતવાર ચર્ચા કરતા આપણે આગળ વધશું. તો પહેલું છે સુનિયોજિત યોજના. બરોબર, એટલે કે અગાઉથી નક્કી કરેલી હોય એવું આપણે કહી શકાય. ધંધાકીય એકમમાં નક્કી કરેલા ધ્યેયને, એટલે કે આપણે કોઈ પણ ધંધાકીય એકમ છે એમાં ધ્યેય નક્કી કરેલા છે, એ ધ્યેયને સિદ્ધ કરવા માટે મધ્ય સપાટીએ ટૂંકા ગાળાની જે યોજનાનું ઘડતર કરવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે? સુનિયોજિત યોજના. તો કે 1 ગુણમાં પણ પ્રશ્ન પૂછાઈ શકે કે સુનિયોજિત યોજના એટલે શું? તો કે આપણા જે ધ્યેયો નક્કી કરેલા છે આ ધ્યેયને સિદ્ધ કરવા માટે મધ્ય સપાટીએ, ખાસ યાદ રાખજો કે આ યોજના ક્યાં વિશેષ કાર્ય કરે છે? તો કે મધ્ય સપાટીએ. સુનિયોજિત યોજના વિશેષ ક્યાં કાર્ય કરે છે? મધ્ય સપાટીએ. અને સમયગાળો કેવો છે? ટૂંકા ગાળા માટે જે યોજનાનું ઘડતર કરવામાં આવે છે તેને કહેવામાં આવે છે સુનિયોજિત યોજના તરીકે ઓળખવામાં આવે છે. આ યોજના 1 વર્ષ કે તેથી ઓછા સમયગાળા માટે ઘડવામાં આવે છે. એટલે આપણે સમયનો ટૂંકો ગાળો કીધો, પણ સમયનો ટૂંકો ગાળો કેટલો? તો કે વધુમાં વધુ 1 વર્ષ અથવા તો તેનાથી ઓછા સમયગાળા માટે આ યોજનાનું, એટલે કે સુનિયોજિત યોજનાનું ઘડતર કરવામાં આવે છે. આ યોજના ટૂંકા ગાળાના ધ્યેયોનું સ્પષ્ટીકરણ કરતી હોવાથી એકમની પ્રવૃત્તિઓ હેતુલક્ષી બને છે અને સુનિયોજિત રીતે થતી હોય તે, એટલે કે અગાઉથી સુનિયોજિત બને છે. કયા વિભાગીય વડાઓ અને કયા કર્મચારીઓ પાસેથી કયા કયા કાર્યો કરવાના હોય છે તે સ્પષ્ટ બને છે તેમ કહી શકાય છે. આ યોજના ઘડવા માટે વિશિષ્ટ જ્ઞાન અને કૌશલ્યની જરૂર પડે છે. અંડરલાઈન કરી નાખજો કે કઈ યોજના ઘડવા માટે વિશિષ્ટ જ્ઞાન અને કૌશલ્યની જરૂર પડે છે? તો કે સુનિયોજિત યોજના જે ટૂંકા ગાળા માટેની છે, ચોક્કસ હેતુઓ સિદ્ધ કરવા માટે એનું સ્પષ્ટીકરણ અને વ્યવસ્થિત કાર્ય, એટલે કે સુનિયોજિત અગાઉથી નક્કી કરી જે કાર્ય કરવાનું હોય તો એવી યોજના એટલે કે સુનિયોજિત યોજના છે તેમ આપણે કહી શકાય. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ કાયમી યોજના. જો સુનિયોજિત યોજના અને કાયમી યોજના આ બધા તફાવત છે, ધ્યાન રાખજો. રોજબરોજના કાર્યો કે નિર્ણયો લેવાના હોય
તેવા કાર્યો માટે આ યોજના તૈયાર કરવામાં આવે છે. જે યોજના વારંવાર એકને એક નિર્ણયો કર્મચારીઓએ કે અધિકારીઓ વારંવાર લેવા પડતા હોય તો એના માટે આ યોજના તૈયાર કરવામાં આવે છે. વ્યવસ્થાકીય પ્રવૃત્તિઓનું પુનરાવર્તન થતું હોય ત્યાં તે પ્રવૃત્તિઓ ઝડપથી થાય તે ઉદ્દેશથી પ્રમાણિત નીતિ નક્કી કરવામાં આવે છે, જેને કાયમી યોજના કહી શકાય. તો આ પણ એક ગુણમાં બની શકે વિદ્યાર્થી મિત્રો. કાયમી યોજના એટલે શું? અને 2 ગુણમાં પૂછાય છે, તમારે આટલું લખવું પડે. 1 ગુણમાં પૂછાય તો માત્ર અર્થ લખવાનો છે. જો દાખલા તરીકે ગ્રાહકોને તેના ઓર્ડર પ્રમાણે માલ મોકલવા અંગેની વિધિ કે શાક નીતિનું અગાઉથી કાયમી ધોરણે ઘડતર શું આવશે? ઘડતર આવશે વિદ્યાર્થી મિત્રો. કાયમી ધોરણે ઘડતર કરવામાં આવ્યું હોય તો તેનો અમલ કર્મચારીઓ ઝડપથી કરી શકે. વારંવાર તેના ઉપરી અધિકારીને પૂછવા જવું પડતું નથી. દાખલા તરીકે શાક પરનું વેચાણ એટલે કે ઉધાર વેચાણ કરવું કે ન કરવું, કરવું તો કઈ રીતે કરવું? બરોબર કે ભાઈ વેચાણ અધિકારી જે છે એ વેચાણ કરે છે, તો કોઈ સામેવાળો વ્યક્તિ ખરીદી કરવા આવે છે ત્યારે તમને પૂછશે કે ભાઈ અમને ઉધારમાં આપશો, કઈ રીતે આપશો? તો વેચાણ અધિકારીને વારંવાર એના ઉપરી અધિકારીને પૂછવા જવું પડતું હોય તો એના માટે સમય લાગશે અને વારંવાર એ પ્રવૃત્તિ થવાની છે. એટલે એના માટે એક યોજના તૈયાર કરવામાં આવી કે ભાઈ કાયમી યોજના કે ભાઈ વેચાણ કરવા માટે અમારી આ નીતિ છે, બરાબર છે. આ નીતિ તમારે વેચાણ કરવાનું, પૂછવા જવાનું નથી. તો આ રીતે જે યોજના વારંવાર ઉપયોગમાં લેવામાં આવતી હોય અને દરરોજ રોજબરોજના નિર્ણય માટે જે જરૂરી હોય તો એના માટે કાયમી યોજના તૈયાર કરવામાં આવે છે. એટલે જેથી કરી તમારે વારંવાર ઉપરી અધિકારીને પૂછવા જવું પડતું નથી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો કાર્યકારી યોજના. ધંધાકીય એકમના વિભાગો, કાર્ય જૂથો અને વ્યક્તિઓ પાસેથી કાર્ય સંબંધી અપેક્ષિત પરિણામો, ત્યાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે, અપેક્ષિત પરિણામો મેળવવા માટે ઘડવામાં આવતી યોજનાઓને કાર્યકારી યોજના કહી શકે. ધંધાકીય એકમની અંદર વિભાગો, કાર્ય જૂથો કે વ્યક્તિઓ પાસેથી જ્યારે કાર્ય સંબંધિત અપેક્ષિત પરિણામો મેળવવા હોય ત્યારે આ યોજના એટલે કે કાર્યકારી યોજના ઘડવામાં આવે છે. આ યોજનાઓ માટે મોટે ભાગે એકાદ વર્ષ માટે એટલે કે ટૂંકા ગાળા માટેની હોય છે. તો અગાઉ આપણે આવી ગઈ ટૂંકા ગાળા માટેની યોજના કઈ હતી? સુનિયોજિત યોજના. પણ એનાથી કેવી છે? આ જુદી છે. દાખલા તરીકે નક્કી કરેલ વાર્ષિક ઉત્પાદનના ધ્યેયને પહોંચી વળવા માસિક કે ત્રિમાસિક કે 6 માસિક ઉત્પાદનની યોજના ઘડવામાં આવે છે. વ્યૂહાત્મક યોજનાના અમલીકરણ માટે વિભાગીય વડાઓ દ્વારા આવી યોજનાઓ તૈયાર કરવામાં આવે છે. આ યોજનાઓ રોજિંદા કાર્યો સાથે સંકળાયેલી હોતી જે તે વિભાગના કર્મચારીઓને સાથે ચર્ચા વિચારણા કરી તૈયાર કરવામાં આવે તો આ યોજનાનું અમલીકરણ વધારે પ્રમાણમાં સરળ બની શકે છે. કે જે યોજના સાથે સંકળાયેલી છે તે યોજનાના વિભાગીય અધિકારીઓને પણ સાથે રાખવામાં આવે તો એના અમલમાં આપણને સરળતા રહેશે. કાર્યકારી યોજના સુનિયોજિત યોજના જેવી જ હોય છે તેમ કહી શકાય છે, પણ બે સરખી નથી. એમ પૂછાય કે કઈ યોજના કાર્યકારી યોજના જેવી જ હોય છે, એવો MCQ પૂછી શકે. તો એમાં જવાબ આવશે સુનિયોજિત યોજના. એટલે કે અથવા એમ પણ પૂછી શકે કે સુનિયોજિત યોજના જેવી કઈ યોજના છે? તો કાર્યકારી યોજના. તો બંને એકબીજા સાથે સંકળાયેલી હોય તેવું આપણે કહી શકાય. ત્યારબાદ છે એક ઉપયોગી યોજના. વિશિષ્ટ હેતુઓની સિદ્ધિ અર્થે અથવા તો એના માટે એક ઉપયોગી યોજના તૈયાર કરવામાં આવે છે. વિશિષ્ટ હેતુ કે જે એક જ વાર આપણે એનો ઉપયોગ કરવાનો હોય એવી યોજના છે. ખાસ પ્રવૃત્તિઓ માટે જ આ યોજના તૈયાર કરવામાં આવે છે. એટલે કે જે કાર્ય પ્રવૃત્તિનું પુનરાવર્તન થતું નથી તેવી પ્રવૃત્તિઓ માટે એક ઉપયોગી યોજના તૈયાર કરવામાં આવે છે. એટલે કે એક જ વાર એનો ઉપયોગ થતો હોય. દાખલા તરીકે વાહન, તો એનું બાંધકામ અથવા તો બનાવવું અથવા તો એનું તોડવું. ત્યારબાદ બાંધકામ ક્ષેત્ર
પેકેજિંગ, પ્રિન્ટિંગ વગેરેમાં આ યોજના મહત્વ છે. દાખલા તરીકે કોઈ કંપની એ નામની કંપની જે છે, તો એ જ્યારે પ્રિન્ટિંગ કરાવે છે તો એના પૂરતું જ છે ને, એના માટેનું જ લેબલ છે અને એના માટેનું જ પ્રિન્ટ થશે. બીજી કંપનીને એ લેબલ આપી શકશે ને, તો શું કહેવાય? એક યોજના. એ જ રીતે લગ્ન ક્રમપૂર્તિ, ભલે ફરમા બધા સરખા છે પણ એની અંદર જે પ્રિન્ટિંગ કરવાનું છે તો એક જ છે ને, કે એક જ વ્યક્તિ માટે એટલે ઉપયોગમાં લઈ શકાશે. એને જ વસ્તુ બીજા માટે લઈ શકાતી નથી, બરોબર? એક ઉપયોગ યોજના. એ જ રીતે કોઈ પુલ બનાવો, એકવાર પુલ બની ગયો એટલે એથી એ કામ પૂરું, બરોબર? તો આ રીતે બાંધકામ ક્ષેત્ર છે, પ્રિન્ટિંગ ક્ષેત્ર છે, પેકેજિંગ ક્ષેત્ર છે, એ એક જ વ્યક્તિઓ કે એક જ ધંધાકીય હેતુ માટે કામ કરે છે. બીજા વ્યક્તિ માટે એની સિસ્ટમ બદલાઈ જાય છે, પદ્ધતિ બદલાઈ જાય છે, આયોજન બદલાઈ જાય છે. તો આમ એને કહેવામાં આવે છે એક ઉપયોગી યોજના. એક જ વખત એનો આપણે ઉપયોગ કરવાનો હોય છે. ભલે પછી એ કંપની માટે સતત આપણે કરવી છે, પણ એ જ વસ્તુ બીજી કંપની માટે થઈ શકતું નથી. તો આવી યોજનાને એક ઉપયોગી યોજના તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો આકસ્મિક યોજના. તત્કાલીન સ્થિતિમાં લાગુ પાડવાની હોય તેવી આકસ્મિક યોજના. એમાં આપણે કહી શકાય ધંધાકીય એકમે બદલાતી જતી પરિસ્થિતિ સાથે તાલ મિલાવવું ખૂબ જ આવશ્યક છે. એટલે કે દરેક ધંધાકીય એકમ હોય, હવે આપણે જાણવી જ છે કે બજારની અંદર સતત પરિસ્થિતિ બદલાતી રહેશે. ગ્રાહકની ટેવ બદલાય છે, ગ્રાહકની ફેશન બદલાય છે, ગ્રાહકની આવક બદલાય છે. તો એના કારણે પણ ઉત્પાદન ઉપર એની અસર થતી હોય છે. એટલે કે કેટલાક ચોક્કસ પરિબળો છે, જેવા કે રાજકીય પરિબળો છે, આર્થિક પરિબળો છે, સામાજિક પરિબળો છે કે કુદરતી પરિબળોના કારણે ધંધાકીય પર્યાવરણમાં પણ ફેરફાર થતો હોય છે. કે ભાઈ આપણી રાજકીય બાબતો, સરકાર શું વિચારે છે, સરકાર કઈ બાબત ચાલે છે, સરકાર કઈ દિશા તરફ જઈ રહી છે, તો એ પણ ધંધાકીય પરિબળો ઉપર અસર કરે છે. કારણ કે એના નિયમો, એમના કાયદાઓ, કે દાખલા તરીકે આપણે જે વસ્તુનું ઉત્પાદન કરી રહ્યા છીએ એ કોઈ પ્લાસ્ટિક વસ્તુ સાથે કરી રહ્યા છે. હવે સરકારે પ્લાસ્ટિકના કાયદાઓમાં ફેરફાર કર્યો તો આપણને અસર થઈ, તો એ અસર કરે છે. આર્થિક બાબતો અસર કરવાની છે, સામાજિક બાબતો તો કે એ પણ અસર કરવાની છે. કુદરતી પરિબળો પણ રહેલા છે, આફતી આવી શકે છે, ભૂકંપ છે કે અન્ય કોઈ કુદરતી કારણો છે. એ ધંધાકીય પર્યાવરણને ફેરફાર કરવા માટે એક જવાબદાર પરિબળ છે તેમ કહી શકાય છે. તો આ બધા કારણોથી આપણે શું કરવું પડશે? તો કે આપણી યોજનામાં પરિવર્તન લાવવું પડશે, નકર ચાલશે નહીં. તેના કારણે અગાઉ જે આપણી યોજનામાં ફેરફાર કરવો પડે કે નવી યોજના ઘડવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે? આકસ્મિક યોજના. કેમ? તો કે આપણે તાત્કાલિક એના ઉપર અસર ઉપજાવી, કે ભાઈ રાજકીય સ્થિરતા બદલાણી, કે દાખલા તરીકે આપણે કોઈ પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતા, પ્લાસ્ટિકનો ગ્લાસ બનાવતા હતા, તો હવે સરકારે પ્લાસ્ટિકના નિયમમાં ફેરફાર કર્યો અને હવે આપણે પાછા કાગળના ગ્લાસ આપણે બનાવવા પડશે. તો હવે આપણા માટે તો થોડોક ટાઈમ માટે તો અટકાઈ ગયા ને. આપણી જે જૂની યોજનાઓ હતી, પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતા હતા, એના માટે અગાઉથી જે આપણે આયોજન કરેલું કે જે યોજના હતી, હવે યોજનામાં શું કરવું પડશે? ફેરફાર કરવો પડશે. કાં તો આની જગ્યાએ નવી યોજના અમલમાં મૂકવી પડશે. તો જ માર્કેટમાં ચાલશું, તો જ હરીફાઈમાં ટકી શકશું અને તો જ વેચાણ કરી શકશું. એટલે કે આપણી જે અગાઉ યોજના હતી એ યોજનામાં ફેરફાર કરવો પડે, અથવા તો એ જગ્યાએ નવી યોજના અમલમાં મૂકવી પડે. તો આ ફેરફાર કરી અથવા તો નવી યોજના જે બજારમાં આવી છે તો એ આપણે તત્કાલીન ધોરણે લાવ્યા છે. તો જે તત્કાલીન ધોરણે જે આપણે યોજના લાવ્યા છે તો એને શું કહેવામાં આવે છે? આકસ્મિક યોજના તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રશ્ન આઈએમપી છે. બહુ બધી વાર આકસ્મિક યોજનાઓ પૂછાયેલી છે વિદ્યાર્થી મિત્રો, એટલે ખાસ ધ્યાનમાં લેજો કે આપણે આ કુદરતી પરિબળોના કારણે જે ફેરફાર કરવો પડે અથવા તો એની જગ્યાએ નવી યોજના ઘડવામાં આવે તો એ આકસ્મિક યોજના છે તેમ આપણે કહી શકાય. ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો વ્યૂહાત્મક યોજના. ખબર? ધંધાકીય એકમો તેમની ફિલસૂફી એટલે કે એમની વિચાર અનુસાર ધ્યેયો નક્કી કરે છે, કે પોતાની જે
વિચારસરણી છે, પોતાની બાબતો જે છે એના આધારે શું નક્કી કરે છે? તો કે ધ્યેયો નક્કી કરે. સ્વાભાવિક વસ્તુ છે કે દરેક કંપની પોતાની વિચારસરણી સાથે એ પોતાના ધ્યેયો નક્કી કરે છે. આ માટે એકમ પોતાના જીવનકાળ દરમિયાન કઈ ફિલસૂફીથી કામ કરશે, એટલે કઈ વિચારણાથી કામ કરશે તે નક્કી કરવામાં આવે છે. તેને એકમનું જીવન ધ્યેય કહેવામાં આવે છે. અંડરલાઈન કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. આ પ્રશ્ન એમસીક્યુમાં પૂછાયેલો છે કે કઈ યોજનાને એકમનું જીવન ધ્યેય કહેવામાં આવે છે? બરોબર છે, એમસીક્યુમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો એ છે વ્યૂહાત્મક યોજના. કેમ? તો કે જે કંપની જે છે એ પોતાના વિચારસરણી ફિલસૂફી સાથે એ આખા સમયગાળા દરમિયાન એ જ પ્રમાણે કામ કરશે. જેની વિચારસરણી છે એ જ પ્રમાણે કામ કરવાની છે ને. કારણ કે દરેક કંપની જે છે ચોક્કસ વિચાર સાથે ચાલી રહી છે. કોઈ કંપની વધારે આગળ નીકળે છે તો એની ફિલસૂફી સારી છે, કોઈ કંપની રહી જાય છે તો એની ફિલસૂફીમાં ક્યાંક લખેલી વિચારસરણીમાં ક્યાંક ને ક્યાંક પ્રશ્ન છે. તેમ આપણે કહેવામાં આવે છે એકમના ધ્યેયને સિદ્ધ કરવા વિવિધ લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની વ્યૂહાત્મક યોજના ઘડવામાં આવે છે. કે આપણા એકમને ધ્યેયને સિદ્ધ કરવા માટે વિવિધ લાંબા ગાળાની અથવા તો ટૂંકા ગાળાની વ્યૂહરચનાઓ ઘડવામાં આવે છે. બરોબર, એના માટે વ્યૂહ કરવો જ પડે છે. કોઈ પણ ક્ષેત્ર હોય એના માટે અગાઉથી આપણે વિચારવું જરૂરી છે. ધંધાકીય એકમ ધંધાકીય પર્યાવરણ તેની શક્તિઓ અને નબળાઈઓને ધ્યાનમાં લઈ યોજનાનું ઘડતર કરે છે. ભાઈ કોઈ પણ કંપની જે છે જ્યારે કોઈ પણ યોજનાઓ ઘડે છે ત્યારે આપણી ધંધાકીય પર્યાવરણની પરિસ્થિતિ શું છે, ત્યારબાદ આપણી શક્તિઓ શું છે કામ કરવાની સ્થિતિ, અને નબળાઈઓ, આને ધ્યાનમાં રાખી આયોજન કરવું જોઈએ. અને એ પ્રમાણે જો યોજના ઘડવામાં આવે તો એ વ્યૂહાત્મક યોજના છે. કે દાખલા તરીકે આપણે જાણવી છે કે કોઈ પણ રમતગમત હોય, કોઈ પણ યુદ્ધ હોય તો એના માટે વ્યૂહરચના ઘડવી પડે. કે દાખલા તરીકે આપણે મહાભારતના યુદ્ધની વાત કરવી તો આપણે જાણવી છે એક બાજુ પાંડવો હતા અને એક બાજુ કૌરવ હતા. તો સેનાપતિની જ્યારે નિમણૂક કરવાની હતી તો એ પણ મહત્વની હતી, કારણ કે વ્યૂહરચનાનો ભાગ હતો. તો સૌથી પહેલા ભીષ્મ પિતામહને દુર્યોધને ની ઈચ્છા નહોતી, પણ એના સિવાય છૂટકો નહોતો. કેમ? તો કે જ્યાં સુધી ભીષ્મ પિતામહ છે ત્યાં સુધી પાંડવોને આપણા ઉપર વિજય પામવો અઘરો પડશે. કેમ? તો કે ભીષ્મ પિતામહ જે યુદ્ધ કરવાની જે રણનીતિ ઘડશે એ રણનીતિ બહુ જ એવી આયોજન સાથેની હશે કે જે પાંડવો માટે ક્યાંક ને ક્યાંક ગરીબ બને છે. તો આપણે બધા જાણવી જ છે કે જ્યાં સુધી ભીષ્મ પિતામહ ઊભા હતા ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ એ સમયગાળાની અંદર, એટલે કે જે કોઈ પણ મુખ્ય વ્યક્તિ જે છે એનું મૃત્યુ થયું નહોતું. કેમ? તો કે એની યોજના જેવા પ્રકારની હતી. તો આ વ્યૂહરચના કહેવાય. એ જ રીતે ક્રિકેટની અંદર કે કોને બેટિંગમાં ઉતારવા, કોને બોલિંગ કરાવવી, કોને ક્યાં ફિલ્ડિંગમાં રાખવા, તે ચોક્કસ વ્યૂહરચનાનો ભાગ છે. કેમ? તો કે દરેક ખેલાડીઓની નબળાઈ જોવામાં આવે છે કે ભાઈ આ ખેલાડી જે છે એ આની નબળાઈ છે, તો એ પ્રમાણે કામ કરો તો આપણે સફળતા મળશે, નકર સફળતા મળશે નહીં. તો આમ નબળાઈઓને ધ્યાનમાં રાખી યોજનાનું ઘડતર થવું જોઈએ. આ યોજના માટે દીર્ઘદ્રષ્ટિ અને અનુભવ ખૂબ જ જરૂરી છે. એટલે જ ક્રિકેટના કપ્તાનની અંદર કે કોઈ રમતગમતના કપ્તાનની અંદર તો કે જે અનુભવી છે, જેની દીર્ઘદ્રષ્ટિ લાંબી છે, તાત્કાલિક નિર્ણય લઈ શકે છે, તો એવાને રાખો તો વધારે સફળ સાબિત થઈ શકે છે. વ્યૂહાત્મક યોજના અસરો લાંબા ગાળે જોવા મળે છે. આ યોજના માટે સુસંગત નિર્ણયો લેવા પડે છે. એટલે કે નિર્ણયોની વ્યાપકતા આ યોજનામાં મહત્વની બને છે. તો આમ વ્યૂહાત્મક યોજના એ સમયના લાંબા ગાળે આપણને એનું પરિણામ આપતી હોય તેવું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી આટલી કેટલીક યોજનાઓ હતા. 5 ગુણમાં પ્રશ્ન પૂછાય તો આપણે 6 યોજના લખવી જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. અને જો 1 ગુણમાં અથવા તો 2 ગુણમાં પ્રશ્ન પૂછાય તો એ પ્રમાણે લખવી જરૂરી છે. તો હવે આપણે આ ચેપ્ટરનું એક પ્રશ્ન બાકી રહેશે, તો એ સાથે આપણે નેક્સ્ટ પીરિયડની અંદર મળશું. ત્યાં સુધી ધન્યવાદ.